એક બટન ભૂલી જાવ તો અને તો જ આ રાક્ષસો સમજશે, બાકી કઈ ભેગું નહીં થાય. મારા શબ્દો યાદ રાખો. એ લોકો વેમમાં છે, વેમમાં કે અમારી પાસે શહેરોના મત છે, પણ એને કહેજો કે શહેરોનું જે સ્ટાર્ટર છે ને, જે મેઇન સ્વિચ છે ને, એ ગામડામાં છે, ગામડામાં છે, ગામડામાં. વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે કબડ્ડી રમજો, કબડ્ડી. અને કોઈ બીજેપીનો ભાઈ તમારી પાસે આવે તો એને કહેજો કે જે ધર્મના નામે તમે વાતો કરો છો, તો રામ તત્વમાં જે રહેલું છે એ આ જીવતો જાગતો ભગવાન, આ ખેડૂત, આ જગતના તાતનો ના થાય, એ કોઈનો ના થાય. ખેડૂતોના દુશ્મન આ રાક્ષસોને સદબુદ્ધિ આવે એના માટે 2 મિનિટ રામધૂન બોલીએ, અને આ રામધૂન એને સદબુદ્ધિ આવે એ માટે અર્પણ. બોલો, છો તૈયાર? હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. દોસ્તી હરે રામ હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય જવાન, જય જવાન, વંદે માતરમ. 2-5 મિનિટમાં ટૂંકમાં વાત કરવી છે. પરેશભાઈ ગોસ્વામી એક સાધુનો દીકરો છે, અને મારે તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે લગભગ 25 વર્ષથી આંદોલન કરતા આવીએ છીએ, ભૂખ હડતાલો કરી છે, વ્યક્તિગત દીકરીઓ ઉપર અન્યાય થયો હોય ત્યારે પણ લડ્યા છીએ, દેશના અનેક રાજ્યોમાં લડ્યા છીએ. બાપુ, ભૂખા રહેવાથી કઈ ન થાય, આ લોકોના પેટમાંથી છીનવી લેવું ક્યાં સુધી ભાઈ બાપા કરીશું? તમને મારે એક રમત શીખવાડવી છે. રમત આપણે કબડ્ડી રમતા, ખબર? કબડ્ડી 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 કબડ્ડી. ગાંધીનગર સરકાર સાંભળી લો, તમને બધાને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બૂથમાં જાઓ, અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય, મારો બાપ ખેડૂત હતો એનો મને ગૌરવ હોય, હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને, તો મતદાન બૂથમાં જતા પહેલા પોતાના ભગવાનનું, માલિકનું, ઈશ્વરનું નામ લઈને કબડ્ડી 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 કબડ્ડી. એક બટન ભૂલી જાવ તો અને તો જ આ રાક્ષસો સમજશે, બાકી કઈ ભેગું નહીં થાય. મારા શબ્દો યાદ રાખો. મારે વાત કરવી છે સનાતન ધર્મની, મારે વાત કરવી છે રામ રાજ્યની. કોઈ રામાયણમાં, કોઈ રામના ચારિત્રમાં ક્યાં એવું જોયું છે કે દશરથ લિમિટેડ કંપની કઈ જોયું છે? લક્ષ્મણ લિમિટેડ કંપની કઈ જોયું છે? ભાજપ સરકારને મારે કહેવું છે, અને ભાજપ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ત્યાં રૂલિંગમાં છે એટલે. મારે આ બધાને નહીં ગમે, પણ તમારા વિશ્વાસથી કેવું છે, ભાજપ જાય તેલ પીવા, કોંગ્રેસ જાય તેલ પીવા, આમ
બાપ જાય તેલ પીવા, મારે ખેડૂતોની વેદના સાંભળવા માટે અને તે સંભળાવવા માટે આવું છે. મારે એક નેતાને કહેવું છે કે તમારું રાજકારણ હાથ વખત હું કહું ત્યાં જાય, અને જે માણસ જે વ્યક્તિ ખેડૂતની વેદના ના સમજી શકે, ખેડૂતનો પરસેવો ના સમજી શકે, અને જો હું ખેડૂતના પરસેવા ઉપર રાજકારણ કરવા જાઉં તો કરશન બાપુ કઈ પણ હોઈ શકે, પણ માણસના પેટનો ના હોઈ શકે. એ કેવા વાત તમને મને ટેવ પડી ગઈ છે કે પાલભાઈ લડે છે તો લડો, હરેશભાઈ લડે છે તો લડો, પરેશભાઈ લડે છે તો લડો. એમના બાપાએ હું આપણા માટે એને પેદા કર્યો. પરેશભાઈ મારા તો મિત્ર છે, સાધુનો દીકરો છે. ખેતીમાં સાધુ, આપણા ગામમાં સાધુનું ઘર હોય તો આપણે એને ખવડાવવું હોય, હા કે ના? અને તમારા માટે આ નીકળે. આપણે એવા કેવા માય કાંગલા કે સાધુના દીકરાને આગેવાની કરવી પડે. એને કઈ થઈ ગયું ને તો ક્યારે માવઠું પડશે એ ખબર નહીં પડે ને ભોપા થોડા ઘણા છે એ ઉપડી જાય. મારે વર્તમાન સરકારને કહેવું છે કે ધર્મના નામે તમે રાષ્ટ્ર અને દેશને, ગુજરાતને ગુમરાહ કરો છો. રામ તત્વ શું છે? તમે કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રી માટે ખર્ચો છો. ઇન્ડસ્ટ્રીના લોકોના પેટનું પાણી ના મળે એટલે 8 લાઈનના રસ્તાઓ બનાવો છો. અમને કઈ વાંધો નથી. એ લોકો વેમમાં છે, વેમમાં કે અમારી પાસે શહેરોના મત છે, પણ એને કહેજો કે શહેરોનું જે સ્ટાર્ટર છે ને, જે મેઇન સ્વિચ છે ને, એ ગામડામાં છે, ગામડામાં છે, ગામડામાં. અને તમે અને હું, મારે ન કહેવું જોઈએ પણ કહું, જો આ માણસની સાથે ન રહ્યા, અરે મારા બાપ દીકરો, એનો બાપ જ્યારે દીકરાની સગાઈ કરે ને તો એમાં એનો સ્વાર્થ હોય છે. ભાઈ ભાઈને મદદ કરે ને તો ક્યાંય એનો સ્વાર્થ હોય છે. મારે ના કહેવું જોઈએ, કહીએ અમે આવ્યા, અમે બોલીએ, તમને સાંભળવું ગમે, ફંગના થાય, હા કે ના? અમારો પણ ક્યાંક સ્વાર્થ છે કે કાલ સવારે મોકો મળે તો 27 માં લડી નાખીએ તો આપણું કામ હા કે ના? એક આ પરેશભાઈ ઉભા થવા, એક મરદનો દીકરો એવો છે, આ મરદનો દીકરો એવો છે. ચૂંટણીની એક બેને ચાર, મારો ખેડૂત એ મારો ભગવાન છે. બધા જેવું કોઈ આગ પ્રગટાવે એટલે પોતપોતાની રીતે બકરિયા લઈને આવી જાય. હું ઢોકળા પકવી લઉં, કોઈ ભજીયા પકવી લે, મારી મીડિયા છે ને તો આવી તમારી તો તમે આ નહીં, એ આગ યજ્ઞની છે, એ આગ યજ્ઞની છે. અને એટલા માટે બે હાથ અને ત્રીજું માથું કરીને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે કબડ્ડી રમજો, કબડ્ડી. અને કોઈ બીજેપીનો ભાઈ તમારી પાસે આવે તો એને કહેજો કે જે ધર્મના નામે તમે વાતો કરો છો તો રામ તત્વમાં જે રહેલું છે એ આ જીવતો સાચો ભગવાન, આ ખેડૂત, આ જગતના તાતનો ના થાય, એ કોઈનો ના થાય. બાકી ભાષણો થાય અને તાળીઓ પડે એનાથી વાત નહીં બને. જ્યારે આવા પરેશ બાપુ જેવા અવાજ બુલંદ કરે, તમને અમને બધાને ક્યાંક આટીમાં આવીએ તો જેટલી ગાળો દેવી હોય એટલી દેજો, પણ આ નિસ્વાર્થ ભાવે ખેડૂત માટે નીકળો છે એ પાછો પડશે ને તો તમને મને પાપ લાગશે, પાપ લાગશે. આ વિશેષ કઈ નથી કહેવું, આપણા બધાના કલ્યાણ માટે અને સરકારને સદબુદ્ધિ માટે ભોળાનાથને યાદ કરીને મારી વાત પૂરી કરું છું. ઓમ નમઃ શિવાય.